નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો દેશ અને દુનિયાના તાજા સમાચાર સામે આવ્યા છે, તો તમે ધ્યાનથી સાંભળી લેજો। જાફરાબાદ તાલુકાના મિત્યાળા ગામે રહેતી એક શ્રમજીવી મહિલાને ટ્રેક્ટર છાપવાળી 5 રૂપિયાની નોટના બદલામાં 15 લાખ રૂપિયા મેળવવાની લાલચ ભારે પડી છે। ગઠિયાઓએ મહિલા પાસેથી કટકે રૂપિયા 1.41 લાખ પડાવી લેતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે। સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી એક તરફ જનજીવનને વ્યાપક અસર થઈ હતી, તો કૃષિ પાક બગડવાની ચિંતા ખેડૂતોમાં જન્મી હતી। સવારે ઠંડી, બપોરે ગરમીનો અનુભવ તો 1.5 માસથી સતત થઈ રહ્યો છે। ભેસાણ તાલુકાના ખજૂરી હળમતિયામાં કૃષિ સહાય માટે થયેલી અરજીઓમાં વિસંગતતા જોવા મળતા તાલુકા કક્ષાએથી તપાસ કમિટી બનાવવામાં આવી હતી। કમિટીએ કરેલી તપાસમાં 6 મૃત સહિત 30 ખેડૂતોની ડબલ નોંધણી તેમજ ખોટી સહી અને બોગસ દસ્તાવેજો જોડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું। ધંધુકાના રેલવે સ્ટેશન પાછળ આવેલા સથવારા સોસાયટી પ્લોટ વિસ્તારમાં રહેતા યુવાનના મોબાઈલ વોટ્સએપ પર એપીકે ફાઇલ આવતાની સાથે જ અલગ સમયે રૂપિયા 43,000 એકાઉન્ટમાંથી કપાઈ ગયા હતા। બાલાસિનોર શહેરમાં બુધવારે પોલીસ દ્વારા જુદા જુદા 7 પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં પકડાયેલા રૂપિયા 56.78 લાખની કિંમતના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો। અધિકારીઓની હાજરીમાં દારૂની બોટલોને મેદાનમાં રાખીને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા। નડિયાદ તાલુકાના પીપલગમમાં રહેતા યુવકને કેન્યામાં રહેતી પીપલગની મહિલાએ કેનેડાના વર્ક વિઝા અપાવી 6 મહિનામાં કેનેડા મોકલી આપવાનો વિશ્વાસ આપ્યો હતો। બાદમાં કેનેડાના વિઝાનું કામ કરી ન આપી કે પૈસા પરત ન આપી લેભાગુ મહિલા એજન્ટે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી। સાયલા ચુડા લીંબડી તાલુકામાંથી રૂપિયા 60 લાખની વીજ ચોરી ઝડપાઈ છે। પીજીવીસીએલની 42 ટીમોએ 770 વીજ જોડાણ તપાસ્યા, જેમાં 109માં ગેરરીતિ ઝડપાઈ હતી। ચેકિંગ દરમિયાન સાયલા ડોળિયા પંથકમાં સૌથી વધુ 31 લાખની ચોરી પકડાઈ છે। ગળતેશ્વર તાલુકાના ડભાલી ગામની સીમમાં 2 વર્ષ પહેલા 13 વર્ષની માનસિક અને શારીરિક રીતે અશક્ત બાળકી ઉપર દુષ્કર્મ આચરવાના કેસમાં નડિયાદની સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે। અદાલતે આરોપીને પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદ અને 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે। ભાવનગરમાં વર્ષના છેલ્લા દિવસે અસામાજિક પ્રવૃત્તિ અને પ્રોહિબિશન અને શરીર સંબંધના ગુનામાં સંડોવાયેલા ઇસમના રહેણાંકના મકાનો પર તંત્રના બુલડોઝર ફરી વળ્યા હતા અને ભાવનગરમાં 5 આરોપીના મકાન ચુસ્ત પોલીસના બંદોબસ્ત વચ્ચે જમીનદોસ્ત કર્યા હતા। સાયલા તાલુકાના ચોરવીરા વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલી કાર્બોસેલની ગેરકાયદે પ્રવૃત્તિ પર લીંબડી ડેપ્યુટી કલેક્ટર અને પોલીસની ટીમે દરોડો પાડ્યો હતો। દરોડા દરમિયાન પોલીસે 7 કૂવા ચરખીઓ અને 5 થી 6 બાઇક સહિત અંદાજે રૂપિયા 50 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લામાં 31 ડિસેમ્બરની ઉજવણીને ધ્યાને લઈ બુટલેગરો સક્રિય થયા છે, ત્યારે થાન પોલીસે શહેરી વિસ્તારમાંથી પેટ્રોલિંગ દરમિયાન 7.56 લાખના દારૂના જથ્થા ઝડપી પાડી એક શખ્સ સામે કાર્યવાહી હાથ ધરી છે। શિપ રિસાયકલિંગ ઉદ્યોગમાં વર્ષ 2025માં તેજી આવશે તેવી આશા માત્ર આશા જ રહી છે। કોરોના કાળ પછીના છેલ્લા 5 વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યા સતત ઘટતી રહી છે। છેલ્લા 5 વર્ષમાં અલંગમાં આવતા શિપની સંખ્યામાં 41.55% ઘટાડો થયો છે। હવામાન વિભાગની આગાહી અનુસાર આવનારા 12 કલાક ગુજરાતનું હવામાન ડામાડોળ રહેશે, એટલે કે શિયાળામાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આજે પણ માવઠું પડી શકે છે। જામનગરમાં જૂથ અથડામણ, સચ્ચાણા ગામે પૈસાની લેતી દેતીમાં હિચકારો હુમલો, એક આધેડનું મોત, 9 સારવાર હેઠળ। મહિલા પ્રોફેસરના ઘરમાંથી કામવાળી 17 તોલાના સોનાના દાગીના લઈ ગઈ। જામનગરમાં 31મી ડિસેમ્બરની રાત્રિ દરમિયાન પોલીસ દ્વારા સ્પેશિયલ ડ્રાઇવ, દારૂનો નશો કરનારા 16 પકડાયા, 34 વાહનો ડિટેન। બનાસકાંઠાના ઓગાડમાં આગામી 4 જાન્યુઆરીએ યોજાનારા ઠાકોર સમાજના ભવ્ય મહાસંમેલન પહેલા પાટણમાં ઠાકોર સમાજ દ્વારા એક ક્રાંતિકારી નિર્ણય લેવામાં આવ્યો છે। ઠાકોર સમાજની મળેલી મહત્વપૂર્ણ બેઠકમાં સામાજિક કુરિવાજોને ડામવા અને દેખાડા પાછળ થતા ખર્ચને રોકવા માટે 16 નવા નિયમો સાથેનું સામાજિક બંધારણ ઘડવામાં આવ્યું છે।
અમરેલી જિલ્લાના ધારી તાલુકાના ભાડેર ગામની સીમમાં આજે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક વાડીમાં જમીનમાં દાટેલી હાલતમાં માનવ કંકાલ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ભારત અને પાકિસ્તાને નવા વર્ષના પહેલા જ દિવસે 35 વર્ષ જૂની પરંપરા નિભાવી છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે સમજૂતી મુજબ બંને દેશોના રાજદૂતોએ આજે એકબીજાને પરમાણુ પ્રતિષ્ઠાનો અને સુરક્ષા સંબંધી માહિતીની આપ-લે કરી. દેશવાસીઓને કેન્દ્ર સરકાર દ્વારા એક ખુશખબર આપવામાં આવી છે. કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે જાહેરાત કરી છે કે 15મી ઓગસ્ટ 2027ના રોજ પ્રથમ બુલેટ ટ્રેન દોડશે, જેનો રૂટ સુરતથી બિલીમોરા હશે. નવા વર્ષની શરૂઆતમાં જ સિગરેટ ફૂંકનારા લોકો માટે માઠા સમાચાર આવ્યા છે. ભારત સરકારે સિગરેટ પર નવી એક્સાઇઝ ડ્યુટી લાગુ કરવાનો નિર્ણય લીધો છે. નાણાં મંત્રાલય દ્વારા કરાયેલા આદેશ મુજબ નવી એક્સાઇઝ ડ્યુટી 1 ફેબ્રુઆરી 2026થી અમલમાં આવશે. નવા વર્ષ 2026ની શરૂઆત મોંઘવારીના મોટા ઝટકા સાથે થઈ છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં મોટો વધારો કર્યો છે. 1 જાન્યુઆરી 2026થી દેશભરમાં 19 કિલોના કમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડર ₹111 સુધીનો વધારો ઝીકવામાં આવ્યો છે. કેન્દ્રીય એજન્સી ઈડીને દરોડા દરમિયાન કરોડો રૂપિયા રોકડા, હીરા અને સોનાથી ભરેલી સુટકેસ મળી છે. બુધવારે ઈડીની ટીમ દિલ્હીમાં એક મકાનમાં દરોડા પાડવા પહોંચી હતી. આ દરમિયાન 5.12 કરોડ રૂપિયા રોકડા, 8.80 કરોડ રૂપિયાની જ્વેલરી, હીરા, સોના ભરેલી સુટકેસ મળી છે. ઈરાનમાં આર્થિક કટોકટી વકરતા લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે અને દેશના અનેક વિસ્તારોમાં મોટા પાયે વિરોધ પ્રદર્શનો શરૂ થયા છે. ઈરાનમાં આ આંદોલન આજે સતત ચોથો દિવસ છે અને તે ધીમે ધીમે વધુ ઉગ્ર બની રહ્યું છે. પ્રદર્શનકારીઓએ અનેક રસ્તાઓ જામ કરી દીધા છે. નવા વર્ષની ઉજવણી વચ્ચે ગુરુવારે સ્વિટ્ઝરલેન્ડના રિસોર્ટમાં એક મોટી દુર્ઘટના સર્જાયાની માહિતી સામે આવી છે. અહીં એક સ્કી રિસોર્ટમાં પ્રચંડ વિસ્ફોટ થતાં 40 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે અનેક લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 2025માં સોના ચાંદીના ભાવોએ અનેકવાર ઓલ ટાઈમ હાઈની સપાટી વટાવી નવા રેકોર્ડ સર્જ્યા, જેના લીધે ગત વર્ષે પ્રતિ 10 ગ્રામ સોનાના ભાવમાં ₹57,000 જ્યારે પ્રતિ કિલોગ્રામ ચાંદીના ભાવમાં ₹1,45,000નો વધારો જોવા મળ્યો હતો. નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ આમ જનતા પર મોંઘવારીનો માર પડ્યો છે. 1 જાન્યુઆરી 2026થી દેશમાં 5 મોટા ફેરફારો અમલી બન્યા છે, જેની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. ગેસ સિલિન્ડરના ભાવ વધારાથી લઈને મોંઘી કાર સુધી. 2026માં મોબાઈલ હેન્ડસેટના ભાવમાં 10થી 15% વધારો થવાની ધારણા છે. ચાંદીના વધતા ભાવ, નબળો રૂપિયો અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે સંકળાયેલા વધતા ખર્ચના કારણે ભાવમાં વધારો તોળાઈ રહ્યો છે. ડિસેમ્બરે કેન્દ્રીય કેબિનેટે એક ખાસ રાહત પેકેજને મંજૂરી કરી છે. આ પેકેજ હેઠળ કંપનીએ સરકારને ચૂકવવાના થતા એજીઆરના બાકી લેણાના ₹87,695ને હાલ પૂરતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. BSNL દ્વારા હવે યુઝર્સ માટે વોઇસ ઓવર વાઈફાઈ સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ સર્વિસ આજથી એટલે કે 2026ની 1 જાન્યુઆરીથી શરૂ કરવામાં આવી છે. BSNL 4G યુઝર્સને હજી પણ નેટવર્કમાં તકલીફ પડી રહી છે. દર્શક મિત્રો, આજના સમાચાર અહીં પૂરા થાય છે. તમે કયા જિલ્લામાંથી અમારા સમાચાર સાંભળો છો એ અમને કમેન્ટ્સમાં જણાવો. દરરોજ સમાચાર સાંભળવા અમારી ચેનલ વિશ્વદર્શનને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલે નવા સમાચાર સાથે.